ગૃહ રાજ્યમંત્રીનું હોમટાઉન જ અસુરક્ષિત બની ગયું હોય તેમ ઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે. ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શિંગણપુર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ચોકબજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અજાણ્યા યુવકના મૃતદેહને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મૃતકની ઉંમર આશરે 35 વર્ષની હોવાનું સામે આવ્યું છે. હત્યાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. યુવકે આછા કાળા કલરનું 7 ખંભા પર લખેલું ટી-શર્ટ પહેરેલું છે, જેના આધારે હાલ તપાસ આદરી લેવામાં આવી છે. એક પછી એક હત્યાને લઈને પોલીસની કામગીરી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે. જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિગેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે. જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાનો? હા, મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે. પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે.